અમદાવાદના વાસણામાં રહેતા ગીતાબેને ગતરોજ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। આ આત્મહત્યા માટે તેમના પતિ, જેઓ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેમના પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। પરિવારજનોના જણાવ્યા અનુસાર પતિ અવારનવાર ઝઘડા કરી મારઝૂડ કરતો હતો। મૃતકના પુત્રના જણાવ્યા પ્રમાણે પત્નીને ઊંઘની ગોળીઓ આપીને ત્રાસ આપવામાં આવતો હતો। ગીતાબેને આપઘાત કરતા પહેલા 14 એપ્રિલના રોજ થયેલા ઝઘડાનો વિડીયો પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ કબજે કરી છે, જેમાં લખ્યું છે કે मैं उनका दुख नहीं देख पा रही, पागल हो गई हूँ। મૃતકના ભાઈએ વિડીયો કોલ પર બહેનને ગંભીર હાલતમાં જોઈ હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં। હાલ પોલીસે કોન્સ્ટેબલ પતિ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। BNS 108 મુજબનો અને જૂની IPC 306 મુજબનો ગુનો દાખલ થયેલો છે। આમાં ફરિયાદી છે નથુસિંહ જેઠુસિંહ રાજપુરોહિત, રાજસ્થાનના છે। એમની સિસ્ટરના અમદાવાદ ખાતે લગ્ન કરેલા હતા। લગ્ન 2013માં કરવામાં આવેલા હતા। ત્યારથી એ સાસરીમાં રહેતા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે। છેલ્લે જ્યારે 15/6/24ના રોજ એને ભાઈ જે ફરિયાદી છે અને સિસ્ટરના મોબાઈલ પર ફોન કરતા જે આરોપી છે એણે ફોન ઉપાડેલો હતો અને એની સાથે વાત થઈ તો એમ કે તમારા બેન છે એ ડિપ્રેશનમાં રહે છે ને એના કારણે એ ગોળી ખાઈ લીધી છે ને એ સૂતા છે। એટલે એણે કીધું ગોળી કોણે આપી? તો કે મેં આપી છે। પછી એને વિડીયો કોલ કરીને કોન્ટેક્ટ કરવાનો સંપર્ક કર્યો તો વિડીયો કોલમાં પણ એની બેન ખાલી હાથ હલાવતી હતી, વાત નહોતી થતી। પછી એના પછી જે આરોપી છે એના મોટાભાઈ છે એમને ફોન કરીને જણાવેલું કે ભાઈ હવે તમારા સિસ્ટર છે રહ્યા નથી। એટલે પોલીસમાં જાહેરાત થયેલી। પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અને પેનલ ડૉક્ટરથી PM કરાવેલું હતું અને એડીની તપાસ ચાલુ હતી। એ દરમિયાન આજરોજ જે ફરિયાદી છે એણે પોલીસ સ્ટેશને આવી જાહેરાત કરતાં પોલીસે BNS 108 મુજબનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે।